હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે મગની દાળના સેન્ડવિચ ઢોકળા। 2 કલાક માટે મેં પલાળી લીધી છે દાળને અને પૌવાને પણ પલાળી લીધા છે। આ વાટકો મેં માપ લીધું છે। 4 વાટકા તમારે મગની દાળને પલાળી લેવાની છે અને 1 વાટકો પૌવાનો। હવે આપણે બેટર બનાવી લઈશું। 1 વાટકો પૌવા, 1 વાટકા જેટલી ખાટી છાશ લેવાની। તમે દહીં પણ એડ કરી શકો। બેટર આપણું થઈ ગયું છે। આ રીતના તમારે થીક રાખવાનું છે બેટરને। હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને વેજીટેબલ એડ કરી દઈશું। ગાજર, 2 કાંદા લીધા છે કટ કરેલા ઝીણા ઝીણા અને કોથમરી એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આપણે બધા બેટરમાં ઈનો એડ નથી કરવાનો। તમારે જેટલી બનાવી હોય 1 થાળી જેટલી એટલે 1 થાળી જેટલું લઈને આપણે એડ કરી દેવાનું। આપણે ડબલ લેયર બનાવવાના છીએ। હવે આપણે થાળીમાં બેટર લઈ લઈએ। પાણી ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું ઢોકળાને અને પતલું લેયર કરવાનું છે। આવી રીતના ચડી જાય પછી તમારે એને ચટણીની લેયર કરવાની છે। આપણે કાઢી લઈશું બહાર। આપણે ચટણીની લેયર કરી લઈશું। તમારે ચટણી છે ને થોડીક થીક રાખવાની છે તો લેયર સરસ થશે એનું। આ રીતના થાળીને તમારે સેટ કરી લેવાની। હવે આપણે બીજું લેયર કરી લઈશું। એકદમ હળવા હાથે તમારે બીજું લેયરને પાથરી લેવાનું છે એટલે એકદમ સ્પ્રેડ જે લીલી ચટણી આપણે એડ કરી છે એ ઉપર ન આવે। હવે આપણે એને સ્ટીમ થવા મૂકી દઈશું। આપણે લાલ મરચુંને થોડુંક સ્પ્રિંકલ કરી લઈશું અને એને સ્ટીમ થવા દઈશું 20 મિનિટ માટે। સ્ટીમ થઈ ગયા છે ઢોકળા, આપણે ચેક કરી લઈશું। થઈ ગયા છે એકદમ સરસ। ઠંડા થઈ ગયા છે, કટ કરી લઈશું। સેન્ડવિચ ઢોકળા બની ગયા છે, તમે જોઈ શકો છો લેયર દેખાય છે એકદમ સરસ। અમારી રેસીપી તમને સારી લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે